આ કામે હળવદના સુરવદર ગામમાં કિરણભાઈ કરશનભાઈ ધામેચાએ લખાવેલ ફરિયાદ મુજબ તારીખ 18/5ના રોજ સવારના 4 વાગ્યાના સુમારે ફરિયાદી શ્રી કિરણભાઈના ભાઈ મનોજભાઈ કરશનભાઈ ધામેચા કે જે એક યુવતીને પરિણીત યુવતીને પોતાની સાથે ભગાડીને લાવેલ હોય તો એનું મંદુક રાખીને તેના સગાવાળાએ આવી એનો હુમલો કરેલો હતો અને હુમલા દરમિયાન મનોજભાઈ હાજર નહીં મળતા કિરણભાઈ કરશનભાઈનું અપહરણ કરી લઈ જતા હતા ત્યાં દરમિયાનમાં આ કામે મરણ જનાર ચંદુભાઈ જે ફરિયાદીના કાકા થાય છે એમને વચ્ચે પડી અને ડિફેન્ડ કરવાનો પ્રયત્ન કરતા આરોપીઓએ તેની પર જીવલેણ હુમલો કર્યો અને છરીના અસંખ્ય ઘા મારી અને તેમનું મૃત્યુ નિપજાવેલ હોય, જેથી આ કામે મર્ડર સહિતના એક ફરિયાદ લખવામાં આવેલ છે, જેમાં શામજીભાઈ રણછોડભાઈ, સાગર રણછોડભાઈ, વિશાલ રમેશભાઈ તથા આશીષ બાબુભાઈ કોળી નામના 4 આરોપીઓ તથા અન્ય 4 થી 5 ઈસમો જે અજાણ્યા છે એમની વિરુદ્ધ ગુનો લખવામાં આવેલ છે, જે પૈકીના 3 આરોપીઓ વિશાલ, શામજી અને સાગરને હાલ હળવદ પોલીસે ગણતરીના કલાકોમાં પકડી લઈ અને આ ગુનાને શોધી કાઢેલ છે.